અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી સોની અને આપ સર્વેનું સ્વાગત છે જુનાગઢ મિરર ન્યૂઝમાં. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પુરાતત્વવિદ પીપી પંડ્યાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ. રાંધણ ગેસની સબસિડી ફરીથી ચાલુ કરવા માંગ. જૂનાગઢમાં ઠાકોરજીને 56 ભોગ મનોરથ. અને ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. પુરાતત્વવિદ પીપી પંડ્યાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ સન્માન આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરપાત્ર સ્થાન ધરાવનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ તરફથી આપવામાં આવ્યો છે. પુરાતત્વ સંશોધન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પીપી પંડ્યાને એસજીવીપીના સંતો પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજી અને પૂજ્ય સ્વામી બાળકૃષ્ણદાસજી દ્વારા ગુજરાતના પનોતા પુત્ર પીપી પંડ્યાને મરણોત્તર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મહાન સંશોધક પીપી પંડ્યાને તેમના પુરાતત્વવિદના કાર્યોની તેમના જન્મ શતાબ્દી વર્ષે અમૂલ્ય કદર રૂપે પુરાતત્વ મહારત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. પુરાતત્વવિદ પંડ્યાએ પ્રાગૈતિહાસિક, આધ્યૈતિહાસિક,
અને ઐતિહાસિક સમયના 200 ઉપરાંત સ્થળો શોધ્યા છે જે હાલ રેકોર્ડ પર છે. તેઓ ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના સૌથી વધુ સ્થળો શોધનાર પીપી પંડ્યા સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ વિભાગના વડા હતા. ત્યાર પછી મહાદ્વીપવાસી મુંબઈ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને મુંબઈ શહેર વિસ્તારના વડા પણ હતા. ગુજરાત રાજ્યની સ્થાપના થતા પીપી પંડ્યા પુરાતત્વ વિભાગના સૌ પ્રથમ વડા તરીકે ચાર્જ સંભાળે તેના 2 માસ પહેલા જ તેઓનું ફક્ત 39 વર્ષની નાની વયે અવસાન થયું. પીપી પંડ્યાએ ફક્ત 10 વર્ષની સંશોધન યાત્રા દરમિયાન 2000 કિલોમીટર પગપાળા સંશોધનાત્મક પ્રવાસ કર્યો. વિદ્વાનોએ સૌરાષ્ટ્રને પુરાતત્વની દ્રષ્ટિ બંધિયાર પ્રદેશ જાહેર કરેલ, પરંતુ પીપી પંડ્યાએ તેમના આ મતને ખોટો સાબિત કરેલ. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના શિલ્પ સ્થાપત્યનો અભ્યાસ કરી ગુજરાત શૈલીના શિખરબંધ મંદિરોના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ અંગેનો ગહન અભ્યાસ કરી પીપી પંડ્યાએ પુસ્તકનું પ્રકાશન કરેલ. તેઓએ 7 ફેબ્રુઆરી 1956ના રોજ જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના ટીંબાના ઉત્ખનન સ્થળેથી એ સમયના પુરાતત્વ અને શિક્ષણ ખાતાના પ્રધાનને પત્ર પાઠવીને જણાવેલ કે હું આર્કિયોલોજીને વરેલો છું અને આ કાર્યક્ષેત્રમાં કાર્ય કરતા શહીદ થવા ઈચ્છું છું. પુરાતત્વને વરેલા પીપી પંડ્યાની યુપીએસસી દ્વારા ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર પસંદગી થયેલ, પરંતુ તેઓએ વિશ્વ પ્રસિદ્ધ પુરાતત્વવિદ ડોક્ટર એચ.ડી. સાંકળિયા અને તે સમયના મુંબઈ રાજ્યના નાણામંત્રી ડોક્ટર જીવરાજ મહેતાની સલાહથી પોતાના રાજ્ય ગુજરાતમાં સંશોધન કાર્ય ચાલુ રાખવા પીપી પંડ્યાએ ભારત સરકારની ઉચ્ચ પગાર સાથેની ઊંચા હોદ્દાવાળી જગ્યાનો અસ્વીકાર કરી વતન રાજ્યમાં જ સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. પુરાતત્વ સંશોધન કાર્યને જીવન મંત્ર બનાવનાર પીપી પંડ્યા પર 2 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એક મધ્યાહને સૂર્યાસ્ત, એક પુરાતત્વવિદની જીવનયાત્રા અને બીજું પુસ્તક પુરાતત્વમાં સૌરાષ્ટ્ર. પીપી પંડ્યાની સંશોધન યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી દ્વારા પીપી પંડ્યાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડથી સન્માનિત કરવા બદલ જયાબહેન ફાઉન્ડેશન અને પંડ્યા પરિવારના પિયુષભાઈ પંડ્યા, મનીષભાઈ પંડ્યા, હિતેશભાઈ પંડ્યા, પરેશભાઈ પંડ્યા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા અને જૂનાગઢ મિરર ન્યૂઝ ચેનલના સહતંત્રી યજ્ઞદત્તભાઈ પંડ્યાએ હૃદયપૂર્વક આવકારી પુરાતત્વવિદના કાર્યની અમૂલ્ય કદર કરવા બદલ પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી પ્રતિ ભાવપૂર્ણ આભારની લાગણી વ્યક્ત કરેલ છે. એક મહાપુરુષને આજે 100 વર્ષ થઈ રહ્યા છે અને એ મહાપુરુષને હું પુરાતત્વ વિભાગના ઋષિ કહું છું. એ ઋષિ છે, ઋષિ હતા. આજે એમનો આખો પરિવાર પણ, મિત્રો પણ ઓનલાઈન ઉપર બધા હાજર છે. અમારા પિયુષભાઈ પંડ્યા બહુ સારા એડવોકેટ ને એવા સરસ કાવ્યો, જ્યોતિ ઉપનામથી મને રોજ એક મુક્તક મોકલે, રોજ એક દીવો મોકલે. બોલો, એક જ્યોતિ મોકલે. અમારે પરેશ છે, આખો પરિવાર છે. એ બધો પીપી પંડ્યા સાહેબનો પરિવાર છે. હું જે ઋષિનું નામ ઋષિ કહું છું, જે એમને પુરાતત્વ ખાતાના, એમનું નામ પીપી પંડ્યા સાહેબ છે. આખું નામ છે પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા. 100 વર્ષ પહેલા કોટડા સાંગાણી ગામ, રાજકોટ ગોંડલ પાસેનું કોટડા સાંગાણી, હાવ નાનકડું ગામ. એ નાનકડા ગામમાં કેવા ઋષિ પ્રગટા, બોલો. એમના દાદા રાજપુરોહિત હતા. પણ આના ખબર નહીં, અને જન્મજાત પુરાતત્વ વિદ્યા વરેલી હતી. ગામડે ભણ્યા, પછી જેતપુર ભણ્યા, પછી આગળ ભણ્યા અને આખરે
એ એમણે ભારતવર્ષના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આખા ભારતના છેલ્લે આ ઓફર થઈ હતી, પણ ધન્ય છે એમણે કહ્યું કે મારી પાસે જે સમય છે એ હું સૌરાષ્ટ્રને અર્પણ કરીશ. અને એવી મોટી પદવી મળતી હતી છતાંય સૌરાષ્ટ્રની ભૂમિ એની હારે એનો લગાવ કેવો એમ. એ સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર બન્યા. એ જ રીતે એ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગના પ્રથમ વડા તરીકે નિયુક્ત થયા હતા. એ ગામડા ખૂંદા, નદીઓના કિનારે કિનારે એમણે યાત્રાઓ કરી. ટીમ્બાઓ, લગભગ 200 જેટલા ટીમ્બાઓની એમણે ટોટલ શોધ કરેલી છે. એમાંય લાખા બાવળ, રોજડી, એ જે ટીમ્બાઓ શોધાયા એનો સંબંધ હરપ્પન સંસ્કૃતિ સાથે જોડાયેલો. ત્યારે ભારતના લોકોની આંખ ઉઘડી કે સૌરાષ્ટ્ર પ્રાચીન છે. શાસ્ત્રો તો કહે જ છે કે પ્રાચીનમાં પ્રાચીન સૌરાષ્ટ્ર છે. અને તપ કર્યું, એ ઠેર ઠેર ગયા, યાત્રાઓ કરી. અને યાત્રા કહીશ, એને યાત્રાઓ કરી, ટીમ્બા શોધ્યા અને સ્થાપિત કર્યું કે મારું સૌરાષ્ટ્ર કમ નથી, સર્વથી પ્રાચીન છે. ખાસ કરીને જે ખંભાલીડાની ગુફાઓ છે ત્યાં તો અમે પરેશની સાથે ગયેલા. એના ઉપર અમે એક લેખ પણ લખેલો. એમનો જન્મ 8/11/1920 8/11/1920 કોટડા સાંગાણીમાં થયેલો. તો આ શતાબ્દી હમણાં થોડા સમય પછી 8/11/2020 આવશે. તો એ શતાબ્દીના અનુસંધાને મનમાં થયું કે આપણા એસજીવીપી ગુરુકુલ દ્વારા એક નવી દ્રષ્ટિએ એક નવું સોપાન રચાય. વિવિધ શાખાઓ આપણે ત્યાં છે, એમાં પુરાતત્વ શાખાનો પણ સમાવેશ થાય. અને આવા પાયાના ઋષિઓ જે માત્ર 39 વર્ષે કલ્પના ન થાય એટલું કામ કરીને જીવન લીલા સંકેલી લીધી. એમને આપણી સંસ્થાએ એસજીવીપીએ એમના અક્ષરવાસ ઉપરાંતનો એક એવોર્ડ જાહેર કર્યો છે. અને એવોર્ડનું નામ છે પુરાતત્વ મહારત્ન એવોર્ડ. પુરાતત્વ મહારત્ન એવોર્ડ. અને આખા સૌરાષ્ટ્રને પુરાતત્વની દ્રષ્ટિએ વિશ્વના ફલક ઉપર મૂકી દીધું. આ કઈ નાની વાત છે? આવા ઋષિઓ માટે એવોર્ડ બહુ નાના પડે, પણ આપણા હૃદયની ભાવના છે, અર્પણ કરીએ છીએ. અહીં તો ઓનલાઈન પ્રતિક રૂપે જ છે. વ્યવસ્થિત રીતે બહુ મોટા તખ્તામાં આ એવોર્ડ એસજીવીપીમાં તૈયાર થયેલો પડ્યો છે. લોકડાઉનને લીધે આપણે એની અહીં વ્યવસ્થા નથી કરી શકા, પણ સમય આવે આપણે એ મઢાવેલો સરસ. અને પૃષ્ઠભૂમિ પણ જો આખી પુરાતત્વની છે. અને આ તૈયાર કરવામાં આપણા ભક્તિવેદાંત સ્વામીએ પોતાની પ્રતિભા લગાડી છે. તો આ પુરાતત્વ મહારત્ન એવોર્ડ એ દિવંગત આત્માને 100 વર્ષે આપણે અર્પણ કરી રહ્યા છીએ. અને એમના જે પરિવારજનો છે એ પણ ભાગ્યશાળી છે કે આવા ગૌરવશાળી માતા પિતાને ત્યાં એમનો જન્મ થયો છે. હું ઈચ્છું કે પંડ્યા સાહેબનું કામ સતત આગળ વધતું રહે. હજી તો ઘણું કરવાનું છે. દ્વારિકા વિશેના બહુ જ સરસ સંશોધનો આગળ ચાલી રહ્યા છે. રામ જન્મભૂમિ, ભગવાન રામ વિશે પણ ચાલી રહ્યા છે. આપણે તો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને બેઠા છીએ, પણ જગતને પુરાવાઓની જરૂર છે. અને મને વિશ્વાસ છે કે આ પંડ્યા સાહેબની પરંપરા એ કાર્યને
પુરાતત્વ કાર્યને આગળ વધારશે જ. આપણે ત્યાં એક રિવાજ છે, શ્રાવણ મહિનામાં બહેનો બ્રાહ્મણોને વાસણના દાન કરે, પણ એ ખાલી ન હોય, નાની નાની વાટકીઓ હોય, એમાં કાંઈ ને કાંઈ ધાન્ય અને ઘી ને આ બધું ભર્યું હોય. તો આ એવોર્ડની સાથે એસજીવીપી તરફથી જે સાહેબની સ્મૃતિમાં જયા ફાઉન્ડેશન ચાલે છે, એમાં રૂપિયા 25,000 આપણે ફાઉન્ડેશનને અર્પણ કરીએ છીએ કે જેથી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એમાં આ પુષ્પાંજલિ સાથે ઉમેરાય. તો હું પંડ્યા સાહેબના દિવંગત આત્માને વંદન કરું છું. એની સાથોસાથ મારા બહુ પ્રેમી છે મારે પિયુષભાઈ પંડ્યા, એવા આધ્યાત્મિક પુરુષ. એડવોકેટના આધ્યાત્મિક બહુ ઓછા હોય. હા, એડવોકેટ છે, આધ્યાત્મિક છે, અને આખો પરિવાર બહુ મજાનો પરિવાર છે. અમે એમને ઘરે પધરામણી કરી ચૂક્યા છીએ. તો સમગ્ર પરિવારને ભગવાન ખૂબ સુખી સ્વસ્થ રાખે અને પિતાજીનું જે કંઈ કામ છે એને આગળ વધારવામાં ભગવાન તમને બધાને બળ આપે, એવી અમે આજે ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. પિયુષભાઈને બહુ ઈચ્છા હતી કે કયા દિવસે કરીશું એમ. લોકડાઉનથી બધા પ્રોગ્રામ તો આમ અપસેટ થઈ જાય, પણ કેવો યોગ આવી ગયો બોલો. આપણે તો ખાલી રવિવાર જ જોયો તો થોડા દિવસ પહેલા, પણ એને બદલે અધિક માસ, એમાં પાછી એકાદશી, એમાં પાછો રવિવાર, એમાં મચ્છુંદરી નદી. આ પ્રાચીન તત્વની વાત આલે છે ને, પુરાતત્વની, આ 5000 વર્ષ પહેલાના મારા દ્રોણેશ્વર મહાદેવ, એ બધાના સાનિધ્યમાં એવોર્ડ અપાઈ રહ્યો છે. તેથી તો ઓટોમેટિક શુભ કામમાં મુહૂર્ત, પિયુષભાઈ મારી વાત સાંભળી રહ્યા હશો, એ મુહૂર્ત તો વણ માગ્યા આવે એમ આજે વણ માગ્યું મુહૂર્ત આવી ગયું. આટલી વાત સાથે હું ફરીને આત્માને વંદન કરી અને મારું પુષ્પ અર્પણ કરું છું. નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનમાંથી મોટિવેશન સ્પીકર રાહુલ બગિયાએ બીઈ ઇલેક્ટ્રિકની ડિગ્રી હાંસલ કરી છે. તેમણે જણાવેલ કે બીઈ ઇલેક્ટ્રિકલ મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચમાં શું રિલેશન છે, અને નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન એવું માધ્યમ છે કે જે તમારી અંદર રહેલી સ્કિલને બહાર લાવી શકે છે અને સાચી દિશા આપી શકો છો, ઉપરાંત તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો. आओ सांभळिए मोटिवेशनल स्पीकर राहुल बगिया ने. नमस्कार दोस्तों, मैं राहुल बगिया, मोटिवेशनल स्पीकर, बिजनेस कोच. मैंने 2015 में नोबल ग्रुप ऑफ इंस्टीट्यूशन से मेरी बी इलेक्ट्रिकल की जो डिग्री थी वो हासिल की. और अब आप सभी लोग ये सोच रहे होंगे कि भैया बी इलेक्ट्रिकल और मोटिवेशनल स्पीकर और बिजनेस कोच के बीच में क्या रिलेशन है. तो वही तो मैं आप सभी लोगों को समझाना चाहता हूँ कि भाई नोबल ग्रुप ऑफ इंस्टीट्यूशंस, इट इज अ काइंड ऑफ इंस्टीट्यूट वेयर यू कैन फुलफिल ऑल योर ड्रीम्स. आपके अंदर की जो हिडन टैलेंट है, आपके अंदर की जो हिडन स्किल्स है, यही वो इंस्टीट्यूट है, यही वो स्थान है जहां पर आप सभी लोग आपके अंदर की हिडन स्किल्स को जो है वो निखार सकते हैं, उसको एक सही दिशा दे सकते हैं और उसमें आपका भविष्य जो है वो सेट कर सकते हैं. मैं मेरे ही एग्जांपल के द्वारा आप सभी लोगों को समझाना चाहूँगा कि भाई मैं जब मेरे इंजीनियरिंग के दूसरे सेमेस्टर में था एनजीआई में, तब मुझे पता चला कि भाई ये ट्रांसमीटर, कैपेसिटर, रिसीवर, ये सभी चीज़ें मेरे बस की बात नहीं है. मैं तो कुछ और करना चाहता हूँ, मैं तो कुछ और अलग करना चाहता हूँ. मैं स्टेज पर बोलना चाहता हूँ, मैं लोगों को जो है वो ज्ञान बांटना चाहता हूँ. तभी से नोबल ग्रुप ऑफ इंस्टीट्यूशंस ने मुझे उस तरीके के प्लेटफॉर्म प्रोवाइड किए, मुझे इस तरीके के अपॉर्चुनिटीज़ दिए जहाँ पर मैं उसकी प्रैक्टिस कर सकूँ, जहाँ पर मैं अपनी हिडन स्किल्स जो थी उसको जो है निखार सकूँ. कैसे भी करके इंजीनियरिंग पूरा तो कर लिया विथ 8.9 CGPA, पर उसके बाद जो प्रैक्टिस मैंने वहाँ पर की थी वो प्रैक्टिस मुझे रियल लाइफ के अंदर जो है बहुत 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 फ़ायदेमंद हुई. आज रिजल्ट ये है कि इस देश की कितनी भी बड़ी कंपनियां हो, टॉकिंग अबाउट द मारुति, नेक्सा, ह्युंडई, एज वेल एज डॉक्टर रेड्डी और न्यूट्रीचार्ज, ये सभी कंपनियां मुझे बुलाती है वहां पर उसके सभी एम्प्लॉयज़ को ट्रेनिंग देने के लिए. मुझे पता नहीं आप सभी लोग शायद देख रहे हैं कि नहीं, आज भी मैंने ये ह्युंडई का जो है वही टी शर्ट पहना हुआ है.
Hyundai की ट्रेनिंग अभी चल रही है, तो कहने का मतलब यही है कि आज के समय में डिग्री देखिए बहुत इंपॉर्टेंट है, डिग्री इज मस्ट इम्पोर्टेंट, बट उनसे भी ज़्यादा इंपॉर्टेंट है आपकी स्किल्स। अगर आपके पास कितनी भी बड़ी डिग्री होगी पर अगर आपके पास स्किल्स नहीं होगी तो आज की इस कम्पिटिटिव जनरेशन में जी पाना बहुत 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 मुश्किल है। और NGI नोबल ग्रुप ऑफ इंस्टीट्यूशंस, दिस इज अ काइंड ऑफ इंस्टीट्यूट विच विल रियली प्रोवाइड यू द इनर स्किल्स, जो आपको स्किल्स को निखारेगी, आपको एक ऐसा विजन, ऐसा डायरेक्शन देगी कि भाई आप अपने जीवन में, आप आपके करियर में बहुत 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 आगे जा सकते हैं। तो इसीलिए प्लीज कम एंड ज्वाइन द NGI। સ્કૂલ કોલેજોની ફી સંપૂર્ણ માફ કરવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ માંગણી કરી છે। પ્રમુખ દિલીપભાઈ પરમાર વગેરે કલેક્ટરને એક પત્ર પાઠવ્યો હતો અને જણાવેલ કે કોરોના મહામારીને કારણે હાલ ધંધા રોજગાર બંધ હોવાથી વાલીઓ સ્કૂલ કોલેજની ફી ભરવા માટે સક્ષમ નથી। આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી હાલ સ્કૂલ કોલેજ દ્વારા લેવાતી ફી માફ કરવામાં આવે તે માટે ઘટતું કરાવવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રજૂઆત કરી હતી। અમે આવેદનપત્ર કલેક્ટર કચેરી આપવામાં આવેલા છે અને જ્યારે આવેદનપત્ર એમ છે કે છોકરાઓને, વાલીઓને, મા બાપની અત્યારે કોરોનાની પરિસ્થિતિથી તે મા બાપ કંઈ કમાઈ શકતા નથી એટલે ઘરે બેસી છે, તેની માટેથી અમે આવેદનપત્ર આપવા માટે છે અને કોલેજ તરફથી ફી લેવામાં આવે છે। તેથી અમે કોલેજને એવું આવેદનપત્ર આપવામાં આવે છે કે કલેક્ટર કચેરીને કે અમારી ફી માફી કરે કોલેજ તરફથી। કલેક્ટર સાહેબને એક સ્ટુડન્ટને લગતું એક આવેદનપત્ર આપવામાં આવે છે। એમાં બે પ્રશ્નો છે। એક તો સરકારશ્રીએ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આપેલી છે એ રિફંડ માગે છે વિદ્યાર્થીઓ પાસેથી। જે તે સમયે જે શિષ્યવૃત્તિ આપેલી હતી ત્યારે જવાબદાર અધિકારીઓને એ ટાઈમે ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ અમે કરીએ છીએ બરાબર છે કે નહીં। હવે જે વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિના પૈસા જમા થયા છે એમાંથી રેન્ડમલી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની પાસેથી શિષ્યવૃત્તિ રિફંડ માગવામાં આવે છે। આને હિસાબે વિદ્યાર્થીઓ પરેશાન છે અને આ બાબતથી એક આવેદનપત્ર છે। અને એક બીજું આવેદનપત્ર એવું છે કે શિક્ષણ વિભાગ, સ્કૂલ, કોલેજો આજે લોકડાઉનથી બંધ છે તો સ્કૂલ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ ભણવા જતા નથી, તો એના માટે સરકારે થોડું વિચારવું જોઈએ। હાઈકોર્ટના હુકમ છે કે ભાઈ સરકારે આની જવાબદારી સ્વીકારવી જોઈએ, તો વિદ્યાર્થીઓને રાહત થાય, વાલીઓને રાહત થાય, આના માટે સરકારે કંઈક પગલાં લેવા જોઈએ। આ બાબતથી બી અને એક બીજું આવેદનપત્ર આપેલું છે। રાંધણ ગેસની સબસિડી ફરીથી ચાલુ કરવા માંગણી કરાયેલ છે। કોરોના કટોકટીના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન દુષ્કર થઈ ગયું છે। રોજગારી અને આજીવિકાના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે। અગાઉ સરકાર દ્વારા ઘરેલું રાંધણ ગેસમાં સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ સરકારે છેલ્લા ઘણા સમયથી એકાએક ગેસની સબસિડી બંધ કરી દીધી છે, જેના કારણે ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને આર્થિક ફટકો પડ્યો છે। સોમવારે જૂનાગઢના મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને તેમના સાથીદારોએ જૂનાગઢ ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીને ઉદ્દેશીને પાઠવેલા આવેદનપત્રમાં ગેસની સબસિડી બંધ કરવાના સરકારના નિર્ણયથી પ્રજા ઉપર પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। આથી સત્વરે બંધ કરી દેવાયેલી ગેસની સબસિડી ફરીથી ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી। આજે જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે શ્રી મામલતદારશ્રીને એક આવેદનપત્ર મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી સુપરત કરાયું। એમના માધ્યમથી આ આવેદનપત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ગુજરાત રાજ્યને પહોંચાડવામાં આવશે। એક બાજુ કોરોનાને લઈને કટોકટી, બીજી બાજુ આર્થિક મંદીનું મોજું, અને એમાં એ રાજ્ય સરકારે જે રાંધણ ગેસ ઉપર જે સબસિડી મળતી હતી એ ઘણા લાંબા સમયથી બંધ કરી દેતા પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાણી છે। આજે એક તો આપણે કટોકટી, પેલી કોરોનાની કટોકટીમાંથી માન નવરા થયા છે, ધીમે ધીમે ધંધા તરફ વળ્યા છે, બીજી બાજુ આર્થિકની મંદીનું મોજું છે, અને મોટા ભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, રોજે રોજનું લઈ આવે છે અને રોજે રોજનું ખાય છે। આવા સમયમાં ઘરેલું જે ગેસની સબસિડી છે એ રાજ્ય સરકાર તરફથી બંધ કરી દેવામાં આવી છે। એના લીધે થઈને પડેલા ઉપર પાટુની પરિસ્થિતિ સર્જાય છે। આ એક પ્રશ્ન માત્ર 5, 25 કે 50 પરિવારનો નથી, સમગ્ર ગુજરાત રાજ્યના પરિવારોની છે અને ઘણા બધા અસંખ્ય ગ્રાહકો છે।
એટલે મધુર સોશિયલ ગ્રુપના માધ્યમથી ગુજરાતની તમામ પ્રજા વતી એક આવેદનપત્ર વિગતથી સુપ્રત કરાય છે કે વહેલામાં વહેલી તકે જે ઘરેલું જે પેલી સબસિડી છે એ બંધ કરવામાં આવે છે. વહેલામાં વહેલી તકે ઘરેલું સબસિડી ફરીથી રિલીઝ કરે અને એ બાબતમાં ફેરવિચારણા કરે એવી નમ્ર વિનંતી સાથે એક આવેદનપત્ર સુપ્રત કરાય છે. જૂનાગઢમાં એક ગાય માતા ઊંડા ખાડામાં ગબડી પડ્યા હતા. જોકે ફાયર બ્રિગેડ દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરમાં શિશુ મંગલ પાસે એક મોટા ખાડામાં ગાય પડી ગઈ હતી, જેની જાણ થતા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના ઓફિસર ભૂમિત મિસ્ત્રી અને તેમની ટીમ તુરંત જ દોડી ગઈ હતી અને 1 કલાકની જહેમતના અંતે ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી. આવી ઘટના અગાઉ પણ શહેરમાં ઘટી ચૂકી છે. આથી આવા બનાવનું પુનરાવર્તન થાય નહીં તે માટે લોકો દ્વારા પણ જાગૃતતા કેળવવામાં આવે તે જરૂરી છે. આજરોજ અંદાજિત 7:15 વાગ્યા આજુબાજુ શિશુમંગલ રોડ ઉપર એક વોકના સોસ કુવાની અંદર કે ગાય પડી ગયાનો કોલ મળતા જ તરત અમે ફાયર ટીમ સાથે અહીંયા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને 1 કલાકની જહેમત બાદ એ ગાયને સોસ કુવામાંથી બહાર નીકાળવામાં આવી છે. બહાર નીકાળતા સાથે જ ગાય એની રીતે ઊભી થઈને ચાલતી થઈ ગયેલી છે. તો પણ સ્થાનિક લોકોને અમે 1962 નંબર ઉપર જાણ કરીને પશુ ડોક્ટરને બોલાવીને એની ટ્રીટમેન્ટ કરાવવાની જાણ કરેલ હતી, પણ ગાય અહીંયાથી ઊભી થઈને ચાલતી થઈ ગયેલી છે. મેંદેડા ખાતે ખેડૂતોને મંજૂરી હુકમનું વિતરણ કરાયું હતું. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને 7 પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ધરતીપુત્રોને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા અને અન્ય 3 યોજનાનું લોન્ચિંગ કરાયું હતું. મંત્રી શ્રી જવાહર ચાવડાએ જણાવેલ કે ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાને આવરી લઈને 7 પગલા જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત વિવિધ યોજના બનાવવામાં આવી છે. આ તકે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારના વિજેતા ખેડૂતોને સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ LT રાજાણી અને અગ્રણી ગભરુભાઈ લાલુ, હમીરભાઈ માડમ, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ બાગાયત નિયામક HC ઉસદડિયાએ અને આભાર દર્શન નાયબ ખેતી નિયામક KG પરસાણીયાએ કર્યું હતું. ઓછા ખર્ચે ખેતીમાં ઉત્પાદન કેમ મળે એ મારી હતી ઈચ્છા, એટલે મેં શરૂઆતમાં જ આ મગફળી અને પથરા ખેતર અમારા જંગલ વિસ્તારમાં હોવાથી કેમ વીણાઈ જાય ઝડપથી અને કેવું વાવેતર બીજું થાય એ હેતુથી આ મશીન બનાવેલ છે. અને આ હેતુથી મને પુરસ્કાર વિજયભાઈ રૂપાણીના ભાજપ સરકાર દ્વારા મને મળે છે. પુરસ્કાર 51,000 રૂપિયાનો પુરસ્કાર મળેલ છે. અગાઉ મને 99ની સાલમાં કેશુબાપા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બેસરભાઈ વાદાણી હસ્તક મિની ટ્રેક્ટર ક્યાંય નાના નહોતા તે શરૂઆતમાં જ મેં બનાવ્યું હતું અને એ એવોર્ડ મને મળેલો છે 99ની સાલમાં. આ યોજના ખેડૂત માટે સારી છે અને ખેડૂતને જેમ ઓછી ખેતીથી જેવો સાથ સહકાર જે બનાવે છે એને મળે છે સહકાર. ખેડૂતનો માટે જો અત્યારે ખેતીમાં મજૂરી ખર્ચો અને ખાતરમાં બહુ વધી જાય છે તો ઓછી ખર્ચેથી કેમ ખેતી થાય એ જ મારો ધ્યેય છે. ખેતી આજે 5-7 વર્ષ ત્યાં કરું છે, પણ આમાં બરાબર ગાય આધારિત ખેતી કરું છું. પછી મહારાષ્ટ્રમાં શિવાફેરીમાં ગયો હતો. બાકી તો આજે મેં 2008માંથી શાકભાજીમાંથી બંધ કરેલી છે આ દવાઓ. તે પછી ખેતીમાં દવાઓ ધીમે ધીમે હા ઓછી જ કરતા ગયા. ત્યારે છોકરો ભણતો હતો ત્યારે એને ભણીને ઉઠ્યો, પછી એને મનને એમ થઈ ગયું કે આ કરાય. ખેતી તો આજ 10-12 વર્ષ ત્યાં આ ઝેરો બજેટની કરીએ છીએ, પણ આ ખબર નહોતી કે આ રીતના કરાય એમ. સુભાર પાલેકરથી ને આધારને આતે કંઈ અમને ખબર નહોતી. ખબર પડ્યા પછી આ લોકોમાં બધા છોકરો મીંડો જોડાવા. આજે અમને અહીંયા એવોર્ડ આવવા માટે બોલાવ્યા છે, કંઈ 25,000નો એવોર્ડ આપવાના છે. આ ખેતી કરીએ છીએ એની માટે છે. અમને તો બાબા આમાં કોઈ નુકસાની નથી, બાકી ખાતરના દવાઓના એવા ખર્ચા પૈસા છે. અને મહેનત બીજી તો આમાં ક્યાં મહેનત કરવાની છે? આપણે ઘરની વસ્તુની બધી કરવાની પડે છે. કેટલા વર્ષો થયા તો મેં આજે ખાતર લીધું નથી. લગભગ 20 વર્ષ છે તો હું ખાતર તો વાવતા જ નથી. એકેય ભાઈઓ નથી વાવતા, બધા ભાઈઓ છે એમાંથી કોઈ. બધા ખેડૂને ભાઈ અમે તો મહેનત કરીએ છીએ. ઘણા ખેડૂત અમારે તો ત્યાં લાગી ગયા. અમે લાગ્યા પછી તો ઘણા ખેડૂત વર્ગી ગયા. જૂનાગઢમાં ઠાકોર
ઠાકોરજીને 56 ભોગ મનોરથ કરવામાં આવ્યો હતો. હાલ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દામોદર કુંડના સાનિધ્યમાં જુદા જુદા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે રાધા દામોદરજી અને રેવતી બલદેવજીના મંદિરે એકાદશી નિમિત્તે ઠાકોરજીને 56 ભોગ મનોરથ કરવામાં આવ્યો હતો. રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ આયોજિત મનોરથના દર્શનનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો. ટ્રસ્ટી વિરાજ ઠાકરે જણાવેલ કે કોરોના સંકટને લઈને મંદિર ખાતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ભાવિકોને હેન્ડ સેનિટાઈઝ કરવા માટે ગૌમૂત્રનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે. આજરોજ શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા દામોદર કુંડ ખાતે આવેલ પ્રાચીનતમ મંદિર એટલે કે શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે આવું કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ, હાલ અધિક માસ ચાલી રહ્યો છે અને એનું ફળ, એના દર્શનનું ફળ પણ અધિક છે. ત્યારે અધિક માસ નિમિત્તે આજરોજ પદ્મિની એકાદશી હોય, પદ્મિની એકાદશીના રોજ 56 ભોગનો મનોરથ નિર્ધારિત કરવામાં આવેલ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં વૈષ્ણવોએ આજે રોજ દર્શનનો લાભ લીધેલ છે. ખાસ રૂપે સોશિયલ ડિસ્ટન્સ જે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે એટલે એના ચુસ્તપણે પાલન સાથે અને પ્રાકૃતિક સેનિટાઈઝર આપણે જેને કહીએ છીએ એટલે કે ગૌમૂત્ર દરેક લોકોને હાથમાં છંટકાવ કરી અને ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ એટલે કે 10-15 લોકોને જેકી સાથે દર્શનમાં મોકલી અને છૂટાછવાયા દર્શન કરાવી અને આજે 56 ભોગનો મનોરથ ઉજવવામાં આવેલ છે. ખાસ રૂપે એવું કહીએ કે 56 જ શું કામ, 55 નહીં, 57 નહીં, 56 ભોગ, તો એની પાછળ આખું એક પ્રકારે વૈદિક જ્ઞાન પણ રહેલું છે. ઠાકોરજીએ જ્યારે વ્રજવાસીઓને રક્ષા કરવા માટે ગોવર્ધન લીલા કરી અને ઇન્દ્રમાન ભંગ કર્યું અને ઇન્દ્રજીને જ્યારે ક્રોધ આવ્યો હતો અને એમણે ખૂબ વરસાદ વરસાવ્યો ત્યારે ઠાકોરજીએ ટચલી આંગળી ઉપર જે ગોવર્ધન ધર્યો એ કુલ 7 દિવસ એમણે ભૂખ્યા તરસા રહીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એના ભાગરૂપે 8 પ્રહર 7 દિવસ 8 સત્તા 56 એટલે કે વ્રજવાસીઓનો એવો ભાવ છે કે અમારો કાનો 7 દિવસ અને 8 પ્રહર કાંઈ જમ્યો નથી, એટલે બધાનું એક સાથે જે ભાવ છે એ પ્રગટ કરી અને એમણે ઠાકોરજીને 56 ભોગ આરોગાવ્યો હતો. એના ભાગરૂપે જ આજરોજ એ 56 ભોગનો મનોરથ ઉજવવામાં આવેલ છે. બીજી એક પ્રકારે જોઈએ તો આ 56 ભોગની પાછળ જે 56 ભોગનું પ્રતીક છે કમળ છે. કમળને 3 પડમાં વર્ણવવામાં આવે તો પહેલાં 8 પાંખડી હોય, ત્યારબાદ 16 પાંખડી હોય ને ત્યારબાદ 32 પાંખડી, એમ 3 પડનું કમળ હોય. કમળમાં પ્રથમ જે કમળ છે બ્રહ્મનું પ્રતીક છે, ત્યારબાદ જે 8 પાંખડી છે એમની 8 પટરાણી અથવા તો 8 પ્રકારના શૃંગાર, 16 જે પાંખડીઓ છે એ 16 પ્રકારની કળાઓ અને 32 જે પાંખડીઓ છે એ 32 શરીરના કોઠા, એ પ્રકારે એનો સરવાળો પણ 56 થાય છે. એટલે એ પ્રકારનું એક વૈદિક જ્ઞાન સાથે આ 56 ભોગનો મનોરથ ઉજવવામાં આવે છે. આજરોજ રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર રીતે આ મનોરથ ઉજવવામાં આવે છે અને ખૂબ લોકોએ આ દર્શનનો લાભ લીધેલ છે. તો આ સાથે જો ત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વ્યાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં સોમવારે શહીદ ભગતસિંહની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે ડાબેરી જનસંગઠનો દ્વારા ભગતસિંહની તસવીરને હારતોરા કરવામાં આવ્યા હતા અને તેમની વિચારધારાને આગળ લઈ જવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય CPM મંડળના સભ્યો બટુકભાઈ મકવાણા, DYFIના ઉપપ્રમુખ જીસાન હાલેપોત્રા, ખેત મજૂર યુનિયનના ધર્મેલ કામલિયા, સમજુભાઈ સોલંકી, રમેશભાઈ બાવળિયા, બસીરુદ્દીન અંસારી, સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, રેહાન બાબી, અશ્વિન ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જે મહાન દેશના ક્રાંતિકારીઓ એવા શહીદ ભગતસિંહનો 113મી જન્મ જયંતિ જૂનાગઢની અંદર ડાબેરી સંગઠનો જેવા કે જનવાદી નૌજવાન સભા, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, CITU, ખેત મજૂર યુનિયન દ્વારા આજ ઉજવવામાં આવ્યો શહેરના ઓટામાં. આજ ભગતસિંહના જે વિચાર અને સિદ્ધાંત એટલા બધા સાચા પડ્યા કે દેશ એટલી બધી પરિસ્થિતિમાં આજ દરેક ક્ષેત્રની અંદર આખો દેશ ડૂબતો જાય. પછી બેકારી હોય, ગરીબી હોય, મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય કે દેશની સલામતી હોય કે કોમવાદી જેવા પ્રશ્ન હોય કે બેન દીકરીઓની ઇજ્જતનો પ્રશ્ન હોય. આ દેશ છે એવી પરિસ્થિતિમાં જઈ રહ્યો એ જ બતાવે કે ભગતસિંહે જે સિદ્ધાંત બતાવ્યા હતા એ સિદ્ધાંત માટે આપણે આખા દેશની અંદર ભગતસિંહની રાહ માટે અમે બધા શ્રદ્ધાંજલિ. આજે ભગતસિંહનો જન્મદિવસ છે એ ઉજવું છે, બધાને પેંડા ખવડાવી અને અમે ભગતસિંહની રાહ માથે હાલશું એવી પ્રતિજ્ઞા લીધી. આજરોજ શહીદ આઝમ ભગતસિંહની 113મી જન્મ જયંતિ નિમિત્તે ડાબેરી જનસંગઠનો દ્વારા આજરોજ શહીદ ભગતસિંહને યાદ કરવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે દેશની પરિસ્થિતિને ત્યારે પણ ભગતસિંહ યોગ્ય રીતે સમજાતા અમને જે કીધેલું હતું કે આજે 100% શબ્દોસર સાચું પડી રહ્યું છે. દેશમાં સામંતવાદી વ્યવસ્થા પાછી એક અંગ લઈ રહી છે. ત્યારે ભગતસિંહ આજે પણ એટલા એના વિચારધારા પ્રસ્તુત છે અને ભગતસિંહના વિચારોને યાદ કરી આવા જે આમ જનતા વિરોધી જે નીતિઓ છે તેનો વિરોધ કરવાનો અને ભગતસિંહની રાહ ઉપર ચાલવાની આજે મેં પ્રતિજ્ઞા લીધેલ છે અને ભગતસિંહનો જન્મદિવસની ઉજવણી કરેલ.
ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. શનિ, રવિ અને જાહેર રજાના દિવસોમાં લોકો ભવનાથ ખાતે ઉમટી પડે છે. વર્ષા ઋતુને લઈને ભવનાથમાં સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. ત્યારે કુદરતી વાતાવરણ માણવા માટે રવિવારે મોટી સંખ્યામાં નગરજનો ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. જો કે હાલ કોરોના સંકટ હોય તેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સ્થાનિક ભવનાથ પોલીસે કવાયત કરી હતી, જેના ભાગરૂપે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને માસ્ક પહેર્યા વગરના લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. માણાવદરના એકલેરા ગામે જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ અને સહાય આપવામાં આવી હતી. એકલેરા ખાતે એક પરિવારની 2 વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતી હોય અને પરિવારના મોભી માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય. આથી આ પરિવારને 3 મહિનાનું રાશન અને રોકડ રકમની સહાયનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પીએ માટોદરિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મહિડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અકલેરા મુકામે ખોડાભાઈને ત્યાં રાશન કીટનું વિતરણ કરવા માટે અધિકારી શ્રી રમેશભાઈ મહિડા સાથે આજરોજ આવેલ છે અને એમના ઘરની પરિસ્થિતિ જોતા ખોડાભાઈના પત્ની તથા દીકરીની માનસિક સ્થિતિ સારી ન હોય અને તેઓને જીવન નિર્વાહ માટે ખૂબ જ કટોકટી ભરી પરિસ્થિતિમાં જીવતા હોય એવી માહિતી રમેશભાઈ મહિડાને મળતા તેમણે એક અન્ય બીજા અધિકારીઓ અમારા જે જૂનાગઢમાં ફરજ બજાવતા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરતા એવું નક્કી કર્યું કે આ કુટુંબને થોડીક આર્થિક સહાય કરવી જોઈએ અને એમના જે વિચારને સમર્થન આપીને અમો આજરોજ અમને રાશન કીટનું વિતરણ કરવા માટે આવ્યા છે અને જે જીવન જીવવાની જે ચીજવસ્તુ આપી છે એ આશરે 5 માસ જેટલું ચાલે એ રીતે આપ્યું છે અને રોકડ રકમ પણ 6,000ની એને મદદ કરી છે અને એઓ સારી રીતે જીવન ગુજારે અને જે બંને દીકરીઓ અત્યારે માનસિક અસર હેઠળ છે એવા સંજોગોમાં એવો કામ ધંધો કરી શકતા ન હોય તો એમને એક સહાય કરવા માટેનું એક નાનું પગલું ભર્યું છે અને તેઓ સારી રીતે જીવન બસર કરે એવી શુભેચ્છા. આજ રોજ જે છે એ માણાવદર તાલુકાનું એકલેરા ગામ છે. ત્યાં મળતી વિગત મુજબ જાણવા મળ્યું છે કે એક કુટુંબ એવું છે જે રાશનની વ્યવસ્થા પણ ન હોય અને આર્થિક તંગીથી બહુ જ પીસાતું હોય. તો આ ક્ષણે છે એ અમારા જે જજ સાહેબ છે અટોદરિયા સાહેબ તેમજ નાયબ નિયામક છે મિશ્રા સાહેબ, સોલંકી સાહેબ, સિંગલ સાહેબ, આ બધા અધિકારીઓ, ચાવડા સાહેબ, પરમાર સાહેબ, બધા અધિકારીઓ મળી અને અમે એક નક્કી કર્યું છે કે આ કુટુંબને છે એ આપણે આર્થિક રીતે મદદરૂપ થઈએ અને આ લોકડાઉનમાં જે ખોડાભાઈનો ધંધો પણ ના ચાલતો હોય ને આવી પરિસ્થિતિમાં ખૂબ જ ગરીબી જેવું જીવન જીવતા હોય છે તો સાથે બધા જ અધિકારીઓ સાથે મળી અને તેમને રોકડ રકમ 6,000ની આસપાસ તેમજ 5 માસ સુધી ચાલે એવું અનાજ અને ઘરની તમામ જે જરૂરિયાતવાળી વસ્તુઓ જે છે અનાજનું એ કીટ બનાવી અને આજ રોજ છે એ એકલેરા ગામે ખોડાભાઈને આપણે આપેલું છે. જુનાગઢ CSC પરિવાર તરફથી અમારી સોસાયટી સામાન્ય જનસેવા સોસાયટીને જે આપણા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશભાઈ મહેડાએ વાત કરતા અમે આ પરિવારની થોડીક મદદ માટે અમે બધાએ થોડો એવો ફંડ ફાળો એકત્ર કરીને આ થોડી એવી રાશન સામગ્રી તથા રોકડ રકમમાં થોડી મદદ કરી છે. 1 ઓક્ટોબરથી સાસણ નજીક આવેલ દેવળિયા સફારી પાર્ક ખુલશે, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખી દિશા નિર્દેશ મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. સફારી પાર્કમાં સેનિટાઈઝર, માસ્ક અને સામાજિક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરથી પાર્કમાં 12 કલાક દરમિયાન 70 જેટલી જીપ્સી મારફતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. DCF મોહન રામે જણાવ્યું હતું કે 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. 16 ઓક્ટોબરથી સેન્ચુરી જંગલ સાસણ ખાતે સિંહ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. આપણે કોવિડ પેન્ડેમિકને ધ્યાનમાં લઈને 17 માર્ચથી જો ગીરમાં સફારી થતી હતી એ બધી બંધ થઈ હતી, જે આપણે ઇકો ટુરિઝમ કહીએ છીએ.
એ ઇકો ટુરિઝમ બંધ થયેલો હતો. આને પછી અત્યારે જે આપણે બધી જ કોવિડ-19 પેન્ડિંગને ધ્યાનમાં લઈને અને ગાઈડલાઇન બધી ધ્યાનમાં લઈને 1 ઓક્ટોબરથી આપણે દેવળિયા સફારી પાર્ક, જેને આપણે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન કહીએ છીએ, એની શરૂઆત થવાની છે. અને 16 ઓક્ટોબરથી આપણે ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરીમાં જો ગીર જંગલ ટ્રેલ છે એની શરૂઆત થવાની છે. એની બાબતે હું આપણને થોડોક વાતચીત કરવા માગું છું કે અમે એવું છે કે અમે બધી જ જે કોવિડ રિલેટેડ ગાઈડલાઇન્સ છે, ચાહે સ્ટેટ ગવર્મેન્ટની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે જેટલા પણ આમે ગાઈડલાઇન લાગુ પડતી હોય એ બધીને અમે ધ્યાનમાં લઈને બધી તૈયારી કરી દીધી છે. અને અત્યારે જે છે ફાઇનલ ટચ હાલે છે અને એ પણ થઈ જશે. અમે એવું કોશિશ કરી છે કે બધું આપણે જે બધા મળીને આપણે જે કોવિડનો જો આ સ્પ્રેડ માનો થયો છે યા કોવિડની મહામારી થઈ છે તો આને કંટ્રોલ કરી શકીએ. આને સાથે સાથે લોકોને પણ રોજગારી મળતી રહે અને લોકોને પણ એક જે ઇકો ટુરિઝમનો તક છે એ પણ મળતો રહે અને ઇકો ટુરિઝમથી બધી જ આપણી એક્ટિવિટી થતી રહેશે એ પણ ચાલુ થઈ શકે. એને ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરી છે. પહેલે આપણે તૈયારીની એક વાત કરીએ તો જેટલી પણ જીપ્સી સફારી છે કે આપણે બસમાં સફારી થાય છે, જે પણ દેવળિયા સફારી પાર્કમાં થતી હશે કે આપણે ગીર જંગલ ટ્રેલમાં, અમે બધાને 50% કેપેસિટી પર રન કરવાની છે. જેવું કે આપણે જેટલા પહેલાં માણસ જતા હતા એક વ્હીકલમાં, આના 50% અત્યારે એક વ્હીકલમાં જશે. બીજી છે કે આપણે એવું કોશિશ કરી છે કે વધારેમાં વધારે ટચલેસ સિસ્ટમ હોય તો આપણે બધું ડિજિટલ પર શિફ્ટ કર્યો છે. જેવું કે આપણે પરમિટ છે એ બધું ડિજિટલ છે, ઓનલાઈન છે, આપણી વેબસાઇટ પર બધી ગાઈડલાઇન મૂકેલી છે, કોવિડ રિલેટેડ બધી ગાઈડલાઇન છે તો એ પણ જોઈ શકો. અને પછી વિન્ડો પે આવો તો પણ ક્યાંય ટચ કરવાની કોઈ જરૂરિયાત નથી. બધો જ આપણે બોલવાથી લઈને માઇક સિસ્ટમ કરી દીધું છે, જે ત્યાં દૂર ખડો રહીને આપણે વાતચીત કરીને. અને જો ટિકિટ છે આપણે મોબાઈલમાં પણ મળી જશે. જો પરમિટની વાત કરીએ છીએ, આગળ નાકે પે જાઓ તો તે આપણે પૂરો સિસ્ટમ ચેન્જ કરી દીધો, તે સીધો આપણે બારકોડ બતાવવાનો અને આપણે નાકેથી પણ એન્ટર થઈ શકો. એવી જ પ્રકારની ઘણી બધી અને વ્હીકલ છે એ આપણે સફારીમાં જશે તો આનો બધો જે આપણે કોવિડની જો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ છે આ મુજબ જે વ્હીકલની સેનિટાઈઝ છે અને ટાયર વોશિંગ છે એ પણ બધી પ્રિપરેશન કરી છે. વધુમાં આ છે કે બધા જે ટુરિસ્ટ આવે અને કોવિડ રિલેટેડ બધી જ જો આપણે જેવું આપણે વાત કરીએ છીએ કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન જો મીડિયમ હોવું જોઈએ છે કે સેલ્ફ એ લોકો વાંચી શકે અને આને સેલ્ફ ફોલો અપ કરી શકે એવો બધા જ પ્રકારના સાઇન બોર્ડ છે અને બધી જ પ્રકારની ગાઈડલાઇનનો એકદમ ડિટેલ છે એ બધી જ અહીંયા આપણે વ્યવસ્થા કરી દીધી છે. તો બધા ટુરિસ્ટ જો ઇકો ટુરિસ્ટ આ વિઝિટ કરવા માંગતા હોય અને આવશે, આ બધાને એક વિનંતી છે કે બધા આપણે કોવિડની ગાઈડલાઇન ફોલો કરવાની અને એ જ મુજબ આગળ આપણે જો સફારીમાં જવાનો અને સફારીનો જે છે એ લોકો આનંદ લઈ શકે છે. આને સાથે સાથે જેટલા પણ આપણે સફારીમાં ઇકો ગાઈડ છે, ચાહે દેવળિયામાં જતા હશે, જંગલ ટ્રેલમાં જતા હશે અને આપણે અમે સફારી જીપ્સી સફારી વ્હીકલ્સ છે અમે જે ડ્રાઈવર જતા હતા અને બધાને કોવિડનો ટેસ્ટિંગ કરીને અને પછી જ આપણે સફારીમાં અને ઇકો ટુરિસ્ટ સાથે મૂકવામાં રહેશે. તો એ પણ અમે બધી તૈયારી કરી છે અને ગામ લોકો છે એનો પણ આપણે સહકાર માંગ્યો છે. અમે બધાને વાતચીત કરી છે કે ભાઈ આપણે જે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યારે ઇકો ટુરિઝમ શરૂ કરવાનો થાય છે તો એને મુજબ આપણે બધાનો પણ સહયોગ છે અને બધા ટુરિસ્ટથી પર અમે એવું આશા રાખીએ છીએ કે એ પણ બધા અમે સહયોગ કરીને જે આપણે અત્યારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે સફારી શરૂ કરી રહ્યા છીએ અમે બધાને વધારેમાં વધારે સહયોગ આપશે. સર ઓનલાઈન બુકિંગ કબથી શરૂ હતો? ઓનલાઈન બુકિંગ જે છે કે આમે એવું હતું કે બધો જ સિસ્ટમ છે આપણે ચેન્જ કરવાનો હતો. તો આને બાબતમાં આજે સાંજે યા કાલે સવારથી પહેલાં અમે કાલે સવારે સુધી અમે ચાલુ કરી દઈશ. તો આ એક વેબસાઇટ જે છે આપણી અમે ચાલુ થઈ જશે. તો અત્યારે ક્योंकि અમે ઘણો બધો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવો પડ્યો આની સેટિંગને લીધે, તો એ આપણે પણ ચાલુ થઈ જશે. તો આપણી જો વેબસાઇટ છે જો girline.gujarat.gov.in આપે બધી જ આપણે બુકિંગ પણ જોઈ શકો છો. કચ્છના એડવોકેટના હત્યારાઓને કડક સજા કરવાની માંગણી કરાયેલ છે. બહુજન વોલેન્ટરી ફોર્સ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ નિખિલ ચૌહાણ વગેરે કલેક્ટર મારફત રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કચ્છના રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલ હત્યા અંગે દુઃખ વ્યક્ત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી અને સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે અને એડવોકેટના પરિવારને પોલીસ રક્ષણ આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ જૂનાગઢ જિલ્લાના તમામ સંગઠનો અને સમાજના સક્રિય આગેવાનો દ્વારા કલેક્ટર શ્રી મારફત અમે રાજ્યપાલને એક આવેદન પાઠવ્યું છે. જે આવેદનની વિગત કે 25 તારીખે કચ્છના રાપરમાં દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટ જે અમારી સમાજના એક જાગૃત નાગરિક અને લડાકુ આગેવાન હતા, એની ખુલ્લેઆમ
હત્યા કરી નાખવામાં આવી છે, જે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કલેક્ટરશ્રી મારફત અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવી અને જણાવ્યું છે કે આગામી સમયમાં જો આવા કોઈ બનાવ બને છે તો એ બનાવ ખરેખર નિંદનીય છે, પણ એના ભાગરૂપે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે એ આગેવાનો અને સમાજના રક્ષણ માટે એના હથિયારનો પરવાનો આપવામાં આવે અને જો જે બનાવ બનતો હોય એ બનાવના સંદર્ભમાં જે તે અધિકારી અને જે તે જવાબદાર પદાધિકારી હોય એને ફરજ મોકૂફ કરી અને એને એની ઉપર પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આરોપીને પકડી પાડી સખત ને સખત જો સજા કરવામાં નહીં આવે તો હિંસક આંદોલન કરતા પણ અમે અચકાશું નહીં. કેશોદ ખાતે કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આગામી પેટા ચૂંટણી સંદર્ભે કેશોદના લેવા પટેલ પાનદેવ સમાજ ખાતે કોંગીજનોની બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા પ્રમુખ નટુભાઈ પૂંકિયાના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ધારાસભ્યો હર્ષદભાઈ રીબડિયા, ભીખાભાઈ જોશી અને વિમલભાઈ ચુડાસમા સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કોંગ્રેસ પક્ષમાં નવા જોડાયેલા કાર્યકરોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જૂનાગઢ જિલ્લામાં અક્ષયગઢના સ્વામિનારાયણ સંતોએ આ કાર્યાલયનું શહેર અને તાલુકા કોંગ્રેસના કેશોદના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મારે એ કહેવાનું થાય કે જૂનાગઢ જિલ્લામાં આવી રીતે પ્રથમ કાર્યાલય કેશોદ ખુલી રહ્યું ત્યારે હું જિલ્લામાં બધા કોંગ્રેસના પ્રમુખોને કહું છું કે સૌ કોઈ તાલુકા વાઇઝ કાર્યાલય ખોલે એવી પણ વિનંતી કરું અને આ કાર્યાલય ખુલવાથી ગમે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કામ હોય ત્યારે જેમ જૂનાગઢ જિલ્લાનું કાર્યાલય સવારે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલી રહ્યા છે અને અમારા મહામંત્રી સીતાભાઈ ત્યાં હાજર હોય એમ અહીંયા સમીરભાઈ અને અશ્વિનભાઈ અને એના કાર્યકર્તાઓ અને એના મિત્રો બધા અહીંયા ગમે ત્યારે કામ હોય ત્યારે આપ સૌ આવી શકો છો ને ગમે તે કામમાં કામ ચીંધી શકો છો. તો આપ સૌને વિનંતી કે આપ સૌ તાલુકા વાઇઝ કોંગ્રેસ પ્રમુખો પણ કાર્યાલય ખોલે એવી અપેક્ષા રાખું. જય હિન્દ. માળિયાના કોરોના વોરિયર્સ પીએસઆઈ એસવી રાઠોડનું સ્વાગત કરાયું હતું. કોરોના સંકટ દરમિયાન પીએસઆઈ રાઠોડે પ્રશંસનીય કામગીરી કરીને લોકચાહના મેળવેલ. તેઓએ કોઈની પણ શરમ રાખ્યા વગર ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવનાર પીએસઆઈ રાઠોડનું ફરજ દરમિયાન કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ, જેથી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. કોરોનાને માત આપી માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે ફરી ફરજ પર હાજર થતા પોલીસ સ્ટાફ ઉપરાંત જીઆરડી, હોમગાર્ડ જવાનો અને ઇન્ચાર્જ પીએસઆઈ ચૌહાણ દ્વારા એસવી રાઠોડનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માણાવદરના વેડવા ગામેથી પોલીસે વેપારી અને કાર્યકર સહિત 6 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. વેડવાનું રણધીર નાથાભાઈ ડાંગર તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પીએસઆઈ પીવી ધોકડિયા એ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે રણધીર ડાંગર ઉપરાંત ભીખુ નાનજીભાઈ શોભાસણા, વેપારી મહેશ મગનભાઈ મેંદપરા, વિનોદ દેવાભાઈ મકવાણા, કાર્યકર અશોક લક્ષ્મણભાઈ ડાંગર, વિનોદ દેવાભાઈ પરમાર સહિત 6 જણાને ₹18,200ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત ₹22,400નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પુરાતત્વવિદ પીપી પંડ્યાને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ. રાંધણ ગેસની સબસિડી ફરીથી ચાલુ કરવા માંગ. જૂનાગઢમાં ઠાકોરજીને 56 ભોગ મનોરથ. અને ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.